ક્યારે એવું લાગ્યું છે કે જીવનમાં બધું જ છે પણ છતાંય અંદર ક્યાંક એક ખાલીપો છે? સારું, આજે આપણે કોઈ ભારેખમ સિદ્ધાંતોની વાત નથી કરવાના, પણ કેટલીક શક્તિશાળી નાની નાની વાર્તાઓ દ્વારા આંતરિક શાંતિનો એક સાવ અલગ જ રસ્તો શોધવાના છીએ. તો ચાલો આની શરૂઆત એક બહુ જ મજબૂત વિચારથી કરીએ. આ વાક્ય આપણને પૂછે છે, શું આપણે જીવનને ફક્ત વાતો કરવામાં, ચર્ચાઓ કરવામાં જ વેડફી રહ્યા છીએ? જીવનનો અસલી હેતુ તો એ પરમ તત્વનો સ્વાદ ચાખવાનો છે, એના વિશે માત્ર વાતો કરવાનો નહીં. જુઓ, અહીં બે રસ્તાઓ એકદમ સાફ દેખાય છે. એક તરફ છે બુદ્ધિનો માર્ગ, જે દલીલો, વિશ્લેષણ અને વાદવિવાદના ચક્કરમાં જ ફસાયેલો રહે છે, અને બીજી તરફ છે અનુભવનો માર્ગ, જે સીધો જ સ્વાદ લેવા, અનુભૂતિ કરવા અને જીવનને જીવવા પર ભાર મૂકે છે. પસંદગી આપણી કરવાની છે. આ વાતને સમજવા માટે કેરીના રસનું ઉદાહરણ કેટલું સચોટ છે. વિચારો, બે લોકો કલાકો સુધી દલીલો કરે છે કે રસનો સ્વાદ કેવો છે, અને બાજુમાં પેલો અમૃત જેવો રસ પડ્યો બગડી રહ્યો છે. ક્યાંક આપણે પણ જીવન સાથે આવું જ તો નથી કરી રહ્યા? તો જો આપણે અનુભવનો માર્ગ પસંદ કરવો હોય તો એના પર પહેલું પગલું કયું ભરવાનું? ચાલો આ વાતને કૃષ્ણ પ્રેમની એક અદ્ભુત વાર્તાથી સમજીએ. એક એવો માણસ જેની પાસે દુનિયાની બધી જ દોલત હતી, બસ મનની શાંતિ નહોતી. એમની આખી યાત્રા જુઓ, વર્ષો સુધી શોધ કરી, દુનિયાભરમાં ભટક્યા, અને અંતે હિમાલયમાં એક ગુરુ મળ્યા. ગુરુએ કોઈ જ્ઞાનની લાંબી લાંબી વાતો ન કરી, બસ એક જ આદેશ આપ્યો, ઝૂક. અને એ ઝૂકવાની એક જ ક્ષણમાં એમને એ પરમ આનંદનો અનુભવ થયો જે વર્ષોની શોધ પણ નહોતી આપી શકી. આજે ઝૂકવું છે ને, એ માત્ર એક શારીરિક ક્રિયા નથી, એ તો સમર્પણનું જીવન સ્વરૂપ છે. અને સમર્પણ એટલે કોઈ લેવડ-દેવડનો સોદો નહીં, પણ પોતાના હુંને ઓગાળવાની યાત્રાની સાચી પહેલી શરૂઆત. અને આ જ વાત અહીં કેટલી સુંદર રીતે કહેવાય છે કે આ માર્ગ પર ચાલવા માટે બળ કે તાકાતની એટલી જરૂર નથી જેટલી સમર્પણની છે. આ યાત્રા શક્તિની નહીં, પણ બધું જ છોડી દેવાની હિંમતની છે. પણ જો શરણાગતિ જ શાંતિના દરવાજાની ચાવી હોય તો પછી એવું કયું તાળું છે જે આપણને રોકી રહ્યું છે? ચાલો આ સફરમાં આવતા સૌથી મોટા અવરોધને સમજીએ. હવે અહીં દિલીપ રોયની વાર્તા આવે છે. ગુરુ એક જ, પણ બે શિષ્યોની દ્રષ્ટિ જુઓ કેટલી અલગ છે. જ્યાં કૃષ્ણ પ્રેમને પોતાના ગુરુમાં ભગવાન દેખાતા હતા અને શરણાગતિમાં શાંતિ મળતી હતી, ત્યાં દિલીપ રોયને ગુરુની નાની નાની માનવીય ભૂલો દેખાતી હતી, અને એ કારણે તેઓ હંમેશા શંકા અને બેચેનીમાં રહેતા. ત્યારે કૃષ્ણ પ્રેમ એક અદ્ભુત સત્ય સામે લાવે છે. તેઓ કહે છે, મર્યાદામાં રહેલો જ મર્યાદાને જુએ છે. મતલબ કે સમસ્યા ગુરુમાં નથી, સમસ્યા તો આપણી પોતાની દ્રષ્ટિમાં છે. આપણે દુનિયામાં જે ખામીઓ કે મર્યાદાઓ જોઈએ છીએ એ ખરેખર તો આપણી અંદર રહેલી મર્યાદાઓનું જ પ્રતિબિંબ છે. તો પછી શરણાગતિના માર્ગ પરના અસલી અવરોધો કયા છે? એ બહાર ક્યાંય નથી, એ આપણી અંદર જ છે. આપણા પોતાના અભિપ્રાયો, આપણા પૂર્વગ્રહો, બીજામાં ભૂલો શોધવાની આપણી આદત અને આપણી પોતાની માનસિક મર્યાદાઓની પેલી અદૃશ્ય દિવાલ. સારું, જો અવરોધ આપણું મન અને આપણી દૃષ્ટિ જ હોય તો એને પાર કેવી રીતે કરવું? જવાબ કદાચ થોડો વિચિત્ર લાગશે. કંઈક યાદ રાખીને નહીં, પણ ભૂલી જવાની કળા શીખીને. ચલો જોઈએ કે આ હુંને ભૂલી જવું એટલે શું. આપણે કોણ છીએ? આપણું નામ, આપણો હોદ્દો, આપણું જ્ઞાન, આપણી સંપત્તિ, આ બધી ઓળખો છે જેને આપણે ખૂબ જ મજબૂતીથી પકડી રાખી છે. આ ઓળખો જ આપણો અહંકાર છે, એક બરફના ટુકડા જેવો, જેણે આપણને એક ચોક્કસ આકારમાં બાંધી રાખ્યા છે. પણ આ માર્ગ પર આગળ વધવા માટે આ જ ઓળખોને જાણી જોઈને ભૂલવી પડે છે. જેમ દેવોના રાજા ઇન્દ્રને પણ સાચી પ્રાર્થના કરવા માટે હું રાજા છું એ ભાવ ભૂલવો પડ્યો હતો. જેમ એક સાધુને સાચી સેવા કરવા માટે હું શિષ્ય છું એ ઓળખને પણ બાજુ પર મૂકવી પડી હતી. આ ભૂલી જવાની જે સુંદર પ્રક્રિયા છે એને જાત વિલીનતા કહેવાય છે, જેનો સરળ અર્થ છે આપણી બનાવેલી સીમિત ઓળખને ધીમે ધીમે ઓગાળીને એક અનંત પ્રવાહી વાસ્તવિકતામાં ભળી જવું. તો આ જાત વિલીનતાની પ્રક્રિયા ખરેખર કેવી હોય છે? આ અદ્ભુત પરિવર્તનને સમજવા માટે ચાલો એક છેલ્લું પણ સૌથી સુંદર રૂપક જોઈએ. બરફમાંથી પાણી બનવાની યાત્રા. આપણો અહંકાર છે ને, એ બરફના ટુકડા જેવો છે. કઠોર, એક ચોક્કસ આકારવાળો, અલગ અને બરડ. જ્યારે આપણું સાચું સ્વરૂપ પાણી જેવું છે, પ્રવાહી, લવચીક, સતત વહેતું
અને જેવું પાત્ર એવો આકાર ધારણ કરી લે એવું. તો પછી આ આત્મવિસર્જનની આખી યાત્રાનો હેતુ શું છે? બસ આટલો જ, પીગળવાનો. આપણા અહંકારના કઠોર બરફમાંથી પીગળીને ચેતનાના પ્રવાહી, સહેજ અને સમર્પિત પાણી બનવાનો. આ પીગળવાની પ્રક્રિયાના પણ કેટલાક તબક્કાઓ છે, જેની શરૂઆત હું વિખરાઈ જાઉંથી થાય છે, જ્યાં આપણે આપણી જડ માન્યતાઓને છોડીએ છીએ, અને એ યાત્રા આગળ વધતા વધતા હું વિસ્તરી જાઉં પર પહોંચે છે, જ્યાં આપણે અનંત સાથે એક થઈ જઈએ છીએ. તો આજની આખી ચર્ચાનો સાર શું છે? બહુ સરળ છે. ચર્ચાઓ છોડીને અનુભવને પસંદ કરો. શક્તિથી નહીં પણ સરળ શરણાગતિથી શરૂઆત કરો. યાદ રાખો કે અવરોધ બહાર નહીં, આપણી અંદર જ છે. અને છેલ્લે આપણી ઓળખના કઠોર બરફમાંથી પીગળીને જીવનના પ્રવાહ જેવું પાણી બની જાઓ. સાચી શાંતિનો માર્ગ આ જ છે. આ બધું જાણ્યા પછી એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવો રહ્યો. એવો કયો બરફ છે, એવી કઈ ઓળખ, કયો વિચાર છે જેને આપણે જીદથી પકડી રાખ્યો છે? અને શું આપણે એને ઓગાળીને જીવનના અનંત પ્રવાહ સાથે વહેવા માટે ખરેખર તૈયાર છીએ?